ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આજે આપણે કરવાના છે સ્વરોજગારી માટે ડિપ્લોમા એન્જિનિયરિંગની લાયકાત ધરાવનારા માટે આવશ્યક વિશિષ્ટ ગુણો. બરાબર છે, એટલે ખાસ કરીને જે મિકેનિકલ વાળા છે એ તો જે મિકેનિકલ એન્જિનિયરિંગ વાળા છે, જે ખરેખર તમે ડિપ્લોમા કરો છો બધા, બરાબર છે, એ લોકો જે તમારા નોકરીના ચાન્સીસ છે એની સાથે સાથે તમારે જે સ્વરોજગારી છે કે ઉદ્યોગ સાહસિકતા છે એમાં જો તમારે તમારું કરિયર સ્ટાર્ટ કરવું હોય, બરાબર છે, તો એમાં કયા કયા ગુણો તમારામાં હોવા જોઈએ કે પછી કેવી સ્કિલ્સ હોવી જોઈએ, બરાબર છે, કે કેટલીક તાલીમ દ્વારા કે કેટલાક ટ્રેનિંગ દ્વારા પણ તમે એ વિકસાવી શકો છો. બરાબર છે. તો અહીંયા પોઈન્ટ આપેલા છે કે નેટવર્કિંગ અને વ્યક્તિગત સંપર્કોનો વિકાસ, સંદેશા વ્યવહાર કૌશલ્ય, તબદીલ કરી શકાય તેવું કાર્યકારી કૌશલ, સંઘર્ષ નિવારણ, વ્યવસાયિક પહેરવેશ, કાર્યસ્થળની ધારાકીય ઘટનાઓ, બરાબર, અને કાર્ય નીતિમત્તા. તો આટલી 7 વસ્તુ જે છે એ અહીંયા તમારામાં હોવી જોઈએ કે પછી તમારામાં ડેવલપ કરવાની જરૂર છે. બરાબર છે. તો એક એક પોઈન્ટ આપણે જોઈશું અને આ એક એક પોઈન્ટની અંદર તમને છે ને કેટલીક એવી સંસ્થાઓનું નામ આપીશ કે જે લોકોએ મિકેનિકલની અંદર દુનિયાને બહુ બધું આપ્યું છે, મિકેનિકલ ફિલ્ડની અંદર કામ કરીને. બરાબર છે. ચાલો તો આપણે સૌથી પહેલા જોઈએ કે નેટવર્કિંગ અને વ્યક્તિગત સંપર્કનો વિકાસ. હવે અહીંયા નેટવર્કિંગ એટલે કેવું છે કે કમ્પ્યુટર રિલેટેડ જે નેટવર્કિંગ છે ને એ નહીં, બરાબર છે. મિકેનિકલ એન્જિનિયરિંગ છે ને તો કેવું છે કે એકદમ પ્રોડક્શન રિલેટેડ કે બિઝનેસ રિલેટેડ એક આખું ફિલ્ડ છે, બરાબર છે. તો એમાં જેટલા પણ લોકો છે જે કામ કરે છે, બરાબર, ખાસ કરીને મિકેનિકલ એન્જિનિયર્સ, જેટલા બી લોકો છે બધા જ ત્યાં કામ કરતા હોય, એકબીજાના સંપર્કમાં આવે છે, બરાબર છે. અને આ જે મિકેનિકલનું જે ક્ષેત્ર છે, બરાબર છે, જે ફિલ્ડ છે એ ખાસ કરીને ક્યાં કામ લાગે છે તો ખેતીવાડીમાં, બરાબર, પછી ઇન્ડસ્ટ્રીની અંદર અને જે સેવાકીય વિભાગ છે એ, બરાબર છે. તો આ બધી જગ્યા પર એનો મેક્સિમમ યુઝ થાય છે, એના લીધે તમે નોકરી પણ એવી જગ્યા પર જ કરશો, બરાબર છે. તો જેના લીધે શું થશે કે તમે એકબીજાને ઓળખતા થશો. તો જે નેટવર્કિંગ છે એ નેટવર્કિંગ અહીંયા તમને જોવા મળશે, બરાબર છે. તો વ્યક્તિગત સંપર્કના લીધે તમે જે એકબીજાને ઓળખતા થાવ છો એ કશે ને કશે તમને લાભદાયી થવાનું છે, બરાબર છે. તો જે મિકેનિકલ એન્જિનિયરિંગ રિલેટેડ કોઈ પણ વસ્તુ છે, માની લો કે કોઈ મશીનરી છે, બરાબર, યાંત્રિક સાધનો છે, કોઈ એના પાર્ટ્સ છે, બરાબર છે. તો એ બધી વસ્તુ જે છે એની અંદર ઓલવેઝ ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ જે છે એ મળતી રહે છે. તો આ જે નેટવર્કિંગ છે એના દ્વારા તમે એને રિલેટેડ કોઈ સ્વરોજગારીનો બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો છો, બરાબર છે. હવે જે નેટવર્કિંગ છે એના કેટલાક બેનિફિટ આપણે જોઈએ, બરાબર છે. તો મોટે ભાગના જે યંગ મિકેનિકલ વાળા જે એન્જિનિયર્સ છે, બરાબર, જે યંગ મિકેનિકલ એન્જિનિયર્સ છે એ લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે છે, બરાબર છે, નેટવર્કિંગનો. જેમ કે તમારી પાસે અત્યારે કેવું છે કે ટેકનિકલ ફિલ્ડની અંદર તમને સૌથી વધારે નવી નવી વસ્તુ શીખવા મળે છે. હવે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે, બરાબર. તો એના લીધે કમ્પ્યુટર રિલેટેડ જ્ઞાન પણ તમારામાં હોય, મશીનરી રિલેટેડ પણ તમારી પાસે જ્ઞાન હોય, બરાબર છે. જે મેન્યુઅલી ચાલતા હતા ને એવા મશીનરીનું પણ તમને નોલેજ હશે અને કમ્પ્યુટરાઇઝ મશીનરીનું પણ તમને નોલેજ હશે, બરાબર. તો એના લીધે શું થશે કે આ જે નોલેજ છે ને એ નોલેજ પહેલાના એન્જિનિયર્સ કરતા તમારી પાસે વધારે હશે, બરાબર છે. તો તમને વધારે ખ્યાલ આવશે કે મારે કઈ ફિલ્ડમાં હું સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરી શકું છું, બરાબર છે. અહીંયા છે ને કેટલીક પ્રક્રિયાઓ દ્વારા, બરાબર છે, આપણે એનો જે રો મટીરિયલ છે એનો ન્યૂનતમ યુઝ કરીને મેક્સિમમ પ્રોડક્શન કેવી રીતે કરી શકાય ને એ પણ એની પણ કેટલીક ટેકનિક હોય છે, એ પણ તમે શીખી શકો છો, બરાબર છે. તો માની લો કે કોઈ વસ્તુનું સર્જન કરવું છે તો એમાં મેટલ જોઈએ, પ્લાસ્ટિક જોઈએ, લાકડું જોઈએ, કાગળ જોઈએ, બરાબર છે. એનો ઓછામાં ઓછો યુઝ કરીને, ઓછામાં ઓછો ખર્ચો કરીને સારી ગુણવત્તાવાળી વસ્તુ કેવી રીતે બનાવાય, બરાબર છે. અને એનાથી આપણે જે જરૂરિયાત છે લોકોની કેવી રીતે પૂરી કરી શકીએ એ બધી જ વસ્તુ આજે આપણે પોસિબલ બનાવી શકીએ છીએ, બરાબર. હવે અહીંયા એક્ઝામ્પલ છે કે દુર્ગાપુરની અંદર, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર છે, બરાબર છે. ત્યાં એક સંસ્થા છે, બરાબર છે,
સેન્ટ્રલ મિકેનિક એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેને 1958 ની અંદર એની સ્થાપના કરવામાં આવેલી. બરાબર, ત્યાં મિકેનિકલ રિલેટેડ બધા રિસર્ચ સેન્ટર ત્યાં સ્થાપવામાં આવેલું છે. બરાબર, તો એમાં રોબોટિક્સ, મિકેટ્રોનિક્સ, માઇક્રોસિસ્ટમ, સાયબરનેટિક્સ, પ્રિસિઝન એગ્રીકલ્ચર, પોસ્ટ હાર્વેસ્ટ વેલ્યુ એડિંગ મશીનરીઝ, એમ્બેડેડ સિસ્ટમ, નેનો ટેકનોલોજી, બાયોમેટ્રિક્સ, એ બધી જે મિકેનિકલની જે બધી અલગ અલગ પેટા ફિલ્ડ છે, બરાબર છે, એને રિલેટેડ ત્યાં રિસર્ચ કરવામાં આવે છે અને જે નોલેજ છે એમાં વધારો કરવામાં આવે છે. બરાબર, તો આ બધી જગ્યાએ પણ તમે રિસર્ચ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ તમે બધી વસ્તુ શીખી શકો છો. બરાબર છે. હવે આ જે સંસ્થા છે ને એને મિકેનિકલની ફિલ્ડની અંદર બહુ બધા એવા નવા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપ્યા છે. બરાબર, જેના લીધે એ લોકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પણ એવોર્ડ્સ મળ્યા છે. બરાબર છે. એમાં કેટલાક જે છે એના નામ તમને આપું. સુરી ટ્રાન્સમિશન, બરાબર છે. હવે આ એક હાઇડ્રોમિકેનિક્સ ટ્રાન્સમિશન જે છે. બરાબર, એના પછી સોલેક્શા એટલે કે સોલાર ઇલેક્ટ્રિસિટીથી ચાલતી રિક્ષા છે જે હવાનું પ્રદૂષણ નથી કરતી. બરાબર, પછી ખેતી રિલેટેડ પણ બહુ બધા અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ટ્રેક્ટર, બરાબર છે. ટ્રેક્ટરમાં બહુ બધી વિવિધતા આવી. એની અંદર જે મશીનરી છે, એન્જિન છે, એને ચેન્જ કરીને એને બહુ સુપર પાવર એને બનાવવામાં આવ્યું. બરાબર છે. તો એમાં સ્વરાજ, સોનાલિકા, કૃષિ શક્તિ, એ જે બધી બ્રાન્ડ છે એ તમે ટીવી પર એની એડ પણ જોઉં છો. બરાબર, એના પછી કોઇલ એક્સપાન્ડિંગ અને સ્પ્રેડિંગ મશીન, એની શોધ ત્યાં થઈ છે. ઓટોમેટિક સબમર્સ્ડ આર્ક વેલ્ડિંગ મશીન, હાઇડ્રોલિક બોલ્ટ ટેન્ઝિઓનર, ડીપ સી બેડ માઇનિંગ મશીન, સ્પ્રાઉટેડ બેડ ડ્રાયર એન્ડ ફ્લુઇડાઇઝ બેડ ડ્રાયર, ઓલ ટેરેન રોબોટ, એ બધી વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે. બરાબર છે. હવે આ સંસ્થાના સહારે છે ને લુધિયાણાની અંદર, પંજાબની અંદર 65,000 થી વધુ જે તમને કેવું ને માઇક્રો અને મીડિયમ ક્લાસના જે ઉદ્યોગો છે અહીંયા સ્થાપવામાં આવેલા છે. કેમ કે ત્યાં ખેતીવાડી સૌથી વધારે થાય છે. બરાબર, એટલે ઉપરના જેટલા બી મેં તમને કીધા એ મશીનરી ખેતીવાડીની અંદર સૌથી વધારે યુઝ થાય છે. બરાબર છે. એવી રીતે આપણે નેક્સ્ટ લઈએ કે સંદેશા વ્યવહાર કૌશલ્ય. હવે આજકાલ છે ને કમ્યુનિકેશન જે છે બહુ જ એની રિક્વાયરમેન્ટ સૌથી વધારે છે આપણને. બરાબર, જે કમ્યુનિકેશન કરીએ છીએ ને પહેલેથી આપણે કરતા આવ્યા છે. બરાબર, તો આ જે કમ્યુનિકેશન છે એ કમ્યુનિકેશન ની જે વસ્તુ છે એ આપણે ગ્રુપમાં રહીને કરીએ છીએ. બરાબર છે. અને એ જો નહીં કરીએ ને તો આપણે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં લાવી શકીએ, આપણે કોઈ સંદેશા વ્યવહાર નહીં કરી શકીએ, કોઈ ઇન્ફોર્મેશન આપણે નહીં મળે. બરાબર છે. એટલે એ જે સંદેશા વ્યવહારનું કૌશલ્ય છે એ બહુ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો તમે તમારા જે સુપિરિયર્સ છે કે તમારા જે સબોર્ડિનેટ્સ છે કે તમારા જે પણ કલીગ્સ છે, સહકાર્યકર, તમારા જે પિયર્સ છે, બરાબર છે, એ લોકોની સાથે જ્યારે તમારે કોઈ વ્યવહાર કરવો હોય, મતલબ કે મેસેજ તમારે સેન્ડ કરવો હોય તો ત્યારે આપણે સંદેશા વ્યવહારનો યુઝ કરીએ. બરાબર છે. માની લો કે કોઈ ઉપરથી કોઈ સૂચના આપવાની, કોઈ હુકમ કરવાનો, કોઈ ઓર્ડર કરવાનો હોય, બરાબર, તો ત્યારે આ કમ્યુનિકેશન કામ લાગે છે. કોઈ સૂચનો કરવા હોય ત્યારે કામ લાગે છે. તમારે પણ જ્યારે કોઈ સમસ્યા ઉદ્ભવેલી હોય અને એનું માર્ગદર્શન તમને જોઈતું હોય, તમને હેલ્પ જોઈતી હોય, બરાબર, તમારે તમારા કામનું રિપોર્ટિંગ કરાવવાનું હોય, તો એવી રીતે જે ડાઉનવર્ડ કમ્યુનિકેશન છે એટલે કે નીચેની તરફ આવતું કમ્યુનિકેશન, સુપિરિયરથી નીચે એમ્પ્લોય સુધી અને એમ્પ્લોયઝથી લઈને સુપિરિયર સુધી એને કહેવાશે અપવર્ડ કમ્યુનિકેશન. આ બંને કમ્યુનિકેશન આપણે કરીએ છીએ. હવે આ જે કમ્યુનિકેશન છે ને એ લેખિત હોઈ શકે છે. બરાબર છે. એટલે કે આપણે એને રિટર્ન ફોર્મમાં આપી શકીએ છીએ, ઓરલ ફોર્મમાં પણ આપી શકીએ છીએ. બરાબર છે. એ સિવાય બી કમ્યુનિકેશનના બીજા બહુ બધા માધ્યમ છે કે જેનાથી આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. બરાબર. હવે આ જે કમ્યુનિકેશન જે વસ્તુ છે એ કમ્યુનિકેશન ઉદ્યોગો સિવાય આપણે જે શેર માર્કેટની અંદર જે રોકાણ કરતા હોય એ લોકો માટે પણ બહુ જરૂરી છે. બેંક છે કે નાણાકીય સંસ્થાઓ છે એ લોકો માટે પણ એ બહુ ઉપયોગી છે. બરાબર છે. પછી આપણે રો મટીરિયલ મંગાવવું હોય, બરાબર છે, તો જે સમયસર
માલ સામાન આપણને જોઈતો હોય એના માટે આપણે ઓર્ડર આપીને એને મંગાવી શકીએ છીએ, બરાબર છે. ઇવન એને આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ અ કમ્યુનિકેશન જ કહેવાય. ઓકે, પછી જે કસ્ટમરની સાથે આપણે બાર્ગેનિંગ કરીએ છીએ, બરાબર. કસ્ટમર જે પણ એના પ્રોડક્ટ વેચવાવાળા જે વ્યક્તિ છે એની સાથે જે બાર્ગેનિંગ કરે છે એ પણ એક કમ્યુનિકેશન છે, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એ કમ્યુનિકેશનની અંદર કે સંદેશા વ્યવહારની અંદર બહુ જ યુઝફુલ છે, બરાબર છે. એ સિવાય આપણે ટેક્સ ચૂકવીએ છીએ તો ત્યારે પણ આપણે જે બધી પ્રોસિજર કરીએ છીએ કમ્યુનિકેશનમાં આવશે, બરાબર. તો મોટે ભાગે આપણે આ જે કમ્યુનિકેશનનો જે ઉપયોગ છે ખાલી આપણા સમાજમાં નહીં કે આપણી ફેમિલીમાં નહીં, આપણે ઇન્ડસ્ટ્રીની અંદર પણ કરીએ છીએ, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ કે તબદીલ કરી શકાય તેવું કાર્યકારી કૌશલ્ય. તો જે ટ્રાન્સફર કરી શકાય ને એવું કૌશલ્ય. હવે તમારી પાસે ટેકનિકલ કૌશલ્ય છે, બરાબર. હવે આ જે ટેકનિકલ કૌશલ્ય છે એ આપણે એક જે શૈક્ષણિક પ્રક્રિયા છે, બરાબર છે, એનાથી આપણે પૂરું કરી શકીએ. જે તમે ડિપ્લોમાની ડિગ્રી લેશો ને એ, બરાબર છે. એની સાથે સાથે તમે અહીંયા પ્રેક્ટિકલ વસ્તુ પણ તમે કરો છો, બરાબર છે. પ્રેક્ટિકલ નોલેજ પણ તમને મળે છે, તો એના દ્વારા એનો વિકાસ કરી શકાય છે, બરાબર છે. તો આ જે કૌશલ છે ને, સ્કિલ, એ તમારી અંદર કોઈ બી વ્યક્તિ છે ને, કોઈ બી સામાન્ય વ્યક્તિ એની અંદર હોવું જોઈએ, બરાબર. એનાથી શું થશે કે જે સર્જનાત્મક શક્તિ છે કે જે સંશોધન વૃત્તિ છે એ તમારી અંદર જનરેટ થશે, બરાબર છે. એટલે કોઈની પાસે બી જે સ્કિલ છે, એક સ્પેશિયલાઇઝ સ્કિલ છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એક અમૂલ્ય વસ્તુ ગણાય છે. તો આ જે સ્કિલ છે ને એને એક રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ ગણાય, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ ગણાય છે, બરાબર છે. તો હવે આ જે તમારી પાસે સ્કિલ છે ને એ ખાલી એક ફિલ્ડમાં નહીં પણ તમે એની અનેક ફિલ્ડની અંદર યુઝ કરી શકો એવું કૌશલ તમારી પાસે હોવું જોઈએ. કે તમારા કૌશલને એટલું પાવરફુલ બનાવો કે એ એક ફિલ્ડની અંદર નહીં પણ તમે બીજા 3-4 ફિલ્ડની અંદર એનો યુઝ કરી શકો, બરાબર. તમે જોબ કરો છો તો એની સાથે સાથે તમે બિઝનેસ કરવા માંગો છો તો તમારી એ સ્કિલ એ રીતે પણ એને યુઝ કરો, બરાબર છે. એના પછી છે કે સંઘર્ષ નિવારણ માટે, બરાબર છે. તો કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. તો એમ જોવા જઈએ તો 2 પ્રકારના કોન્ફ્લિક્ટ હોય છે, આંતરિક સંઘર્ષો અને બાહ્ય સંઘર્ષો, બરાબર છે. હવે આપણે આંતરિક સંઘર્ષો કોને કહીશું? તો કોઈ સંસ્થા છે, એ સંસ્થા કોઈ ગોલની પ્રાપ્તિ માટે એ કામ કરતી હોય છે, એમાં અનેક પ્રવૃત્તિ ચાલતી હોય છે, બરાબર. એમાં બહુ બધા ફોર્મલ રિલેશન્સ હોય છે, ઇનફોર્મલ રિલેશન્સ પણ હોય છે, બરાબર છે. તો જ્યારે પેલું ત્રિકોણ તમને શીખવાડેલું, બરાબર છે, એ થયું વૈદિક એક ફોર્મેટ, બરાબર છે. અને આપણે એક જ સંસ્થાની અંદર કામ કરતા અલગ અલગ વ્યક્તિની સાથે આપણે જે મિત્રતા છે, બરાબર, એ ઇનફોર્મલ રિલેશન્સ. તો જ્યારે બધા વ્યક્તિ એકબીજાની સાથે જોડાયેલા છે ત્યારે કોઈક ને કોઈ કારણોસર બધા વચ્ચે કોન્ફ્લિક્ટ ઉભો થતો જ હોય, બરાબર છે. કોઈને કોઈ પ્રોબ્લેમ ઉભો થતો જ હોય. માની લો કે કોઈને કંઈ બોલી દીધું, તમારા સુપિરિયરે તમને કંઈ કહી દીધું, તો તમને ખરાબ લાગે છે, ગુસ્સો આવે છે, કે તમે અંદર તમારા જે કલીગ્સ છે, તમારું જે પિયર છે, ગ્રુપ છે, એની અંદર તમે અંદર તમને કોન્ફ્લિક્ટ થઈ ગયો કે તમે લડી પડ્યા, બરાબર છે. તો ત્યારે એનું સોલ્યુશન કેવી રીતે આવી શકે એ બધી સ્કિલ પણ તમારામાં હોવી જોઈએ, બરાબર છે. કે તમારે એના પર ચર્ચા કરવી જોઈએ કે પ્રોબ્લેમ કેમ ઉભો થયો. એવું કંઈ નહીં કે તમારા વચ્ચે જ અંદર પ્રોબ્લેમ ઊભી થાય છે. પ્રોડક્શન કરતી વખતે કે કામ કરતી વખતે પણ કોઈને કોઈ પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે, બરાબર. એવી રીતે જે બાહ્ય એટલે કે એક્સટર્નલ કોન્ફ્લિક્ટ છે એ કેવી રીતે ઊભી થઈ શકે છે? તો બાહ્યની અંદર કેવું છે કે જે તમારા કંપનીની અંદર કોઈ રોકાણકાર હોય, બરાબર છે, જે નાણાકીય સંસ્થાઓ છે, એ પછી રો મટીરિયલ આવી નથી રહેતું ટાઈમ પર, સાધનો જે છે સપ્લાયરો આપતા નથી, બરાબર છે. કે પછી જે ઓલરેડી રો મટીરિયલ છે એનો યુઝ બરાબર નહીં થતો, બરાબર છે. બીજી વસ્તુ કે જે કસ્ટમર છે એ તમારું પ્રોડક્ટ ખરીદતા નથી, ઓકે. પછી ટેક્સેશન જે સિસ્ટમ છે એ, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એ કોન્ફ્લિક્ટ ઊભા કરી શકે છે, બરાબર. હવે સંઘર્ષના કારણો કયા કયા હોઈ શકે? તો આંતરિક સંઘર્ષની અંદર જે મદદનીશ છે કે અધિકારીઓ છે એકબીજાના વિચારોમાં એ લોકો વિરોધીપણું આવે તો ત્યારે કોન્ફ્લિક્ટ ઊભો થાય છે, બરાબર છે. એટલે આપણો જે સ્વભાવ છે એના લીધે પણ એ ઊભો થઈ શકે છે, બરાબર છે.
પછી કોઈ એકબીજાની સાથે નહીં ફાવતું હોય, બરાબર છે, તો પણ વારે ઘડીએ કોન્ફ્લિક્ટ ઊભો થતો હોય છે. પછી જે સર્વસામાન્ય સાધનો છે, એટલે કે કંપનીમાં બહુ બધા એવા સાધનો છે કે જે પૂરતા પ્રમાણમાં હોય છે, બરાબર છે, અમુક જ લેવલની અંદર એને રાખવામાં આવે છે કે આટલા પ્રમાણમાં છે, તો એ બધાને જ યુઝ કરવાનું હોય છે. તો ત્યારે કેવું થાય છે કે બીજા અલગ અલગ ગ્રુપમાં એનો યુઝ કરવાનો હોય ત્યારે ના અમે યુઝ કરવાના એવી રીતે કોન્ફ્લિક્ટ ઊભો થઈ શકે છે, બરાબર છે. પછી બધાના સ્વભાવ સરખા નથી હોતા, તો ત્યારે પણ કોન્ફ્લિક્ટ ઊભો થઈ શકે છે, બરાબર છે. પછી જે તમારા સુપીરિયર્સ છે એ તમારો અપમાન કરી નાખે ત્યારે, પછી માલિક અને સંચાલકો દ્વારા જો શોષણ થતું હોય ત્યારે, પછી કોઈને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હોય, કોઈનો સ્વભાવ નહીં સારો હોય ત્યારે, પછી જ્યારે કોઈ વ્યક્તિની અંદર છે ને માનસિક સમજદારી નહીં હોય ને ત્યારે પણ, કોઈ લાંબુ વિચારતો નહીં હોય ને ત્યારે પણ એવું થઈ શકે, બરાબર છે. પછી તમારી સ્કિલમાં ક્યારેક અભાવ નડી જાય તો ત્યારે પણ થઈ શકે છે. હવે બાહ્ય સંઘર્ષ છે એને ઊભા થવાના કારણો કયા કયા, બરાબર છે. તો જે ઇક્વિટી રોકાણકારો છે એને નફો નહીં થતો હોય, બરાબર છે, તો એ લોકો શું કરે કે તમને વારે ઘડીએ કમ્પ્લેન કર્યા કરે. પછી બેંક કે નાણાકીય સંસ્થાઓ છે તો એ લોકોનું લોન પરનું જે વ્યાજ છે, વ્યાજ બહુ બધું હોય છે, અને જો આપણે એને ટાઈમ પર નહીં ચૂકવીએ ને તો પણ એ લોકો મગજમારી કરે, બરાબર. પછી ઊંચી કિંમત હોય અને પ્રોડક્શન કે જે પ્રોડક્ટ છે એ ખરાબ હોય તો જે ગ્રાહકો છે એ ગ્રાહકોને કેવું છે કે એ લોકો ખરીદવાનું બંધ કરી દે, બરાબર છે. પછી સરકારીના જે નીતિ નિયમો છે એનું પાલન કરવું. પછી કોઈ સમાજ વિરોધી પ્રવૃત્તિ જો તમારા ત્યાં થતી હોય ઇન્ડસ્ટ્રીની અંદર એ એમ્પ્લોય દ્વારા, બરાબર છે, તો પણ એ પ્રોબ્લેમ ઊભી કરી શકે છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લઈશું કે વ્યાવસાયિક પહેરવેશ. વ્યાવસાયિક પહેરવેશ કેવો હોવો જોઈએ? તમે ત્યાં જીન્સ ટી શર્ટ પહેરીને નહીં જઈ શકો, બરાબર છે. એક ડ્રેસ કોડ નક્કી છે અહીંયા કે એ ડ્રેસ કોડ પ્રમાણે આપણે કપડાં પહેરવા જોઈએ. કેમ કે છે ને કેવું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર એક ઇમેજ બનાવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો તમારી ઇમેજ બનાવવા માટે તમારે ફોર્મલ કપડાં પહેરવાના છે, લાઈક ટ્રાઉઝર્સ છે, બરાબર. એની અંદર તમારે ફોર્મલ શર્ટ પહેરવા જોઈએ. એની અંદર પ્લેન જે છે પ્રિન્ટ વાળા એ પહેરવા જોઈએ, ચેક્સ વાળા તમે પહેરી શકો, બરાબર છે. પછી તમે એની અંદર એન્ટિક પ્રિન્ટના શર્ટ પહેરીને જાઓ તો યોગ્ય નહીં કહેવાય, બરાબર છે. હાફ સ્લીવના તમે શર્ટ પહેરીને જાઓ તો યોગ્ય નહીં કહેવાય, બરાબર છે. તો એમાં લાઇટ કલરના કપડાં પહેરવાનું કહેવામાં આવે છે કે બહુ ફિટિંગ વાળા કપડાં નહીં પહેરાય, જીન્સ વાળા કપડાં નહીં પહેરાય, બરાબર છે. તમારે ફોર્મલ પેન્ટ પહેરવા પડે. કેટલીક જગ્યા પર એવું હોય કે તમને સૂટ આપવામાં આવે કે એ સૂટ તમારે પ્રોડક્શન વખતે પહેરવાનું હોય, બરાબર છે. તો સેફટી શૂટ તમને આપવામાં આવે છે, સેફટી શૂઝ તમને આપવામાં આવે છે, તો એ પ્રમાણેનું ડ્રેસિંગ તમારે કરીને જવાનું હોય છે, બરાબર. તો જેવી રીતે તમે અત્યારે કોલેજમાં આવો છો ને ફેશનેબલ કપડાં પહેરીને, એવું તમે અહીંયા કરી શકો નહીં. ભપકાદાર કલર નહીં પહેરી શકો. હેરસ્ટાઈલ બી તમારે વ્યવસ્થિત રાખવી જોઈએ. કેટલીક કંપનીમાં તો ટેટુ પણ અલાઉડ નથી, બરાબર. તો એક જે ડ્રેસ કોડ છે, પ્રોફેશનલ ડ્રેસ કોડ એ નક્કી છે, એ પ્રમાણેનું તમારે પહેરવેશ હોવું જોઈએ. ટાઈ હોય કોઈને યુનિફોર્મમાં, કોઈને આખો સૂટ પહેરવાનો આવે, બરાબર છે, તો એ ટાઈપનું તમારું ડ્રેસિંગ હોવું જોઈએ, બરાબર. પછી કાર્યસ્થળની ધારાકીય બાબતો. તો કોઈ પણ સંસ્થા હોય ને, બરાબર છે, ત્યાં કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ એ લોકોએ પહેલેથી નક્કી કરેલા જ હોય છે. તો જેવી રીતે આપણા દેશની અંદર, કેન્દ્રની અંદર કે રાજ્યની અંદર કેટલાક કાયદાઓ ઘડી કરવામાં આવેલા છે કે કોઈ પણ ગુનો કરો તો તમને સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. આપણે એક સામાજિક પ્રાણી છે, બરાબર, આપણા માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એવી જ રીતે કોઈ કંપનીમાં આપણે કામ કરીએ છીએ તો કર્મચારી માટે પણ એવા કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે કે એ બધા માટે જ બનાવવામાં આવેલા હોય છે, બરાબર છે. તો એની અંદર એ નીતિ નિયમો પ્રમાણે આપણે એનું પાલન કરવું જોઈએ, બરાબર છે. તો કારખાનાને રિલેટેડ બધા કાયદા હોય છે. પછી મજૂર રિલેટેડ બી બધા કાયદા હોય છે. ટ્રેડ યુનિયનનો કાયદો, ઔદ્યોગિક વિવાદનો કાયદો, બરાબર છે, જે ગવર્મેન્ટ તરફથી બી પ્રૂફ કરવામાં આવેલો છે, બરાબર છે, કે આ વેલિડ છે. પછી લઘુત્તમ વેતનનો કાયદો છે. પછી કામદાર રાજ્ય વીમા યોજનાનો કાયદો છે. બોનસ ચૂકવણીનો કાયદો છે. એવી રીતે અલગ અલગ કાયદા અહીંયા બનાવવામાં આવેલા છે, બરાબર છે. એના પછી છે વર્ક એથિક્સ, એટલે કે કાર્યલક્ષી નીતિમત્તા, બરાબર છે. હવે જ્યારે પણ તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા હોય ને,
તો એઝ અ પ્રોફેશનલ વ્યક્તિ તરીકે તમારા કેટલાક વર્ક એથિક્સ હોવા જોઈએ, પ્રોફેશનલ એથિક્સ હોવા જોઈએ, બરાબર છે. તો વેબસ્ટરની ડિક્શનરી પ્રમાણે એ નીતિમત્તાનો જે સંબંધ છે એનો મિનિંગ શું છે કે નીતિમત્તાનો સંબંધ શું સારું કે શું ખોટું એ આપણને ખબર હોવું જોઈએ, બરાબર. તમે જે પણ તમારી ફરજ બજાવો છો તો એની અંદર નૈતિક ફરજ મારી કઈ આવે છે, મારા ઓબ્લિગેશન્સ કયા કયા છે, બરાબર. એ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હવે કાર્ટર મેકનામારા જે ઇકોનોમિસ્ટ છે, બરાબર, એમના હિસાબે જે વર્ક એથિક્સ છે કેવા હોવા જોઈએ. તો કોઈ પણ કાર્યસ્થળે કાર્ય કરતી વખતે શું સારું શું ખોટું તે પૈકી પેદાશ સેવા કે પછી સંબંધી હિત ધારકો માટે સારું શું છે તેની સાથે સંબંધ ધરાવે છે, બરાબર છે. તો એમાં કેવા કેવા પ્રકારના જે એથિક્સ છે આવી શકે, તો એમાં વ્યક્તિગત એથિક્સ એટલે કે પર્સનલ એથિક્સ આવે છે, વ્યવસાયિક એથિક્સ એટલે કે પ્રોફેશનલ એથિક્સ આવે છે, બરાબર છે. બીજી વસ્તુ અહીંયા આવે છે સંચાલકીય નીતિમત્તા એટલે કે મેનેજરિયલ એથિક્સ, એ પણ આવે છે, બરાબર છે. તો કારીગરથી લઈને જે સુપરવાઇઝર છે, જે મેનેજર છે કે જે માલિક છે, એ બધા માટે એથિક્સ અહીંયા ફિક્સ કરવામાં આવેલા છે, બરાબર છે. તો આ જે એથિક્સ છે એથિક્સ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ, જે સંસ્થા માટે જે આપણા માટે સારું હોય, જે કસ્ટમર માટે સારું હોય એ જ વસ્તુ આપણે કરવી જોઈએ, બરાબર છે. તો આ એથિક્સ પણ આપણને ખબર હોવા જોઈએ, બરાબર છે. અને પછી એ એથિક્સ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ, બરાબર છે. તો એવા એથિક્સમાં કેવું હોઈ શકે કે ભાઈ સારું ખરાબનું આપણે નોલેજ હોવું જોઈએ, બરાબર છે. કાયદાનો ભંગ નહીં કરીએ કે ગેરકાયદી પ્રવૃત્તિ નહીં કરીએ, બરાબર છે. પછી કોઈ પણ વિવાદમાં નહીં પડીએ, સ્વાર્થી વ્યવહાર નહીં કરીએ, લાંચ રૂશ્વત જે છે એ નહીં લઈએ, બરાબર છે. પછી ત્યાં ચાલતી કોઈ પણ સાચી હકીકતને આપણે નહીં છુપાવીએ, બરાબર, કે હકીકત છે એને ખોટી રીતે આપણે જે છે એને રજૂઆત નહીં કરીએ, બરાબર છે. તો એવી રીતે જે મોરલ વેલ્યુઝ છે તો એમાં આપણે કોઈની સાથે પક્ષપાત ભરેલું વર્તન નહીં કરવું જોઈએ, બરાબર છે. પછી ખાનગી વિગતોને ફોડવી નહીં જોઈએ, લાંચ રૂશ્વત જે આપવામાં આવે છે એવા ખોટા કામ નહીં કરવાના, બરાબર છે. ખોટા પ્રકારની પસંદગીયુક્ત વ્યવહાર નહીં કરવો કે સિલેક્ટેડ પર્સનની સાથે જ આપણે સારો વ્યવહાર કરીએ. પછી કોઈનો વિશ્વાસ નહીં તોડવો જોઈએ, બરાબર છે. કોઈને સેક્સ્યુઅલ હરેસમેન્ટ નહીં કરવી જોઈએ. તો આ બધી વસ્તુ જે છે એ એથિક્સની અંદર આવે છે, બરાબર.